वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 26મી જૂન 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. કરામતનું વચનામૃત ગઢડા અંત્યનું 12મું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને શિક્ષાના વચનો કહી રહ્યા છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં કે મારો જન્મ ઉચ્ચ કુળમાં થયો છે, કે હું ધનાઢ્ય છું, કે રૂપવાન છું, કે પંડિત છું. એવું કોઈ પણ પ્રકારનું મનમાં માન રાખવું નહીં અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને સાચા ભક્ત બનાવવા માગે છે, આપણું આત્યંતિક કલ્યાણ કરવા માગે છે. અને મહારાજના આ શબ્દોમાં આંતરિક સાધના છે. બાહ્ય સાધના તો આપણે કરીએ છીએ, માળા કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, દેવ દર્શન કરીએ છીએ, યાત્રા પણ કરીએ છીએ, તપ પણ કરીએ છીએ. પરંતુ એ બધી બાહ્ય સાધના આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આંતરિક સાધના આ બધું કરીએ એની પાછળ ઊંડે આપણા દિલ દિમાગના ખૂણામાં ઓછા વધતા પ્રમાણમાં અહંકાર, ઘમંડ, માન, ઈર્ષા રહેલા હોય છે. એટલા માટે સંત અને ભગવંતનો આપણા ઉપર જેવો રાજીપો થવો જોઈએ એવો થતો નથી. માન ટાળવું બહુ મોટું કઠણ કામ છે. માન મૂકો તો મહારાજે કહ્યું કે જેને દેહાભિમાન છે, મોટા મોટો દોષ છે, દેહાભિમાન ટાળ્યું એટલે બધા દોષો ટળી ગયા. અને આત્મનિષ્ઠા દ્રઢ કરી તો બધા ગુણો આવી ગયા. વચનામૃતમાં આ શબ્દો મહારાજે કહ્યા છે. ઘણું બધું મુકાય છે પણ માન મુકાતું નથી. ડગલે ને પગલે આપણને કોઈ પણ પરેશાન હેરાન કરતું હોય તો આપણું પોતાનું માન. ઘણા પ્રકારના માન છે. આપણે સત્સંગ કરતા હોઈએ, સાધના કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, કથા પ્રવચન પારણ કરતા હોઈએ, એનું પણ આપણને માન આવી જાય છે કે મારા જેવો કોઈ વક્તા નહીં, મારા જેવો કોઈ જ્ઞાની નહીં, મારા જેવી કોઈની ભક્તિ નહીં. ભલે કદાચ વિવેક ખાતર આપણે બોલીએ નહીં, પરંતુ સુષુપ્ત સ્વરૂપની અંદર બેઠેલો અહંકારનો બિલાડો હુંકાર કરતો જ હોય છે. માન મહારાજને લેશ માત્ર ગમતું નથી. અને માન જે સાધનાના પાયામાં હોય એની સાધના વ્યર્થ જાય છે,
એ સાધના હોય કે સત્સંગ હોય કે ભક્તિ હોય, એનાથી ભગવાન કે સંત રાજી થતા જ નથી. મહારાજે બીજા એક વચનામૃતમાં એ પણ શબ્દો વાપર્યા છે કે માની ભક્ત અમને દીઠો ગમતો નથી, અને માની ભક્તના હાથની કરેલી સેવા અમે અંગીકાર કરતા પણ નથી. કદાચ લોક વ્યવહારે કરીને લોકોને સારું લાગે એટલે માટે અમે કરીએ તો પણ દુષ્કાળના સમયમાં કોદરા ખાતા હોય એવો ભાવ જાગે છે. જેણે જેણે માન રાખ્યું છે એ ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રમાં સુખી થઈ શક્યા નથી. બાહ્ય રીતે સત્તાધીશ હોય, સંપત્તિવાળો હોય, રૂપવાન હોય, પણ અહંકારી હોય તો ધોલ મારીને મોઢું લાલ કરવા જેવું એનું હોય છે સુખ. તમામ મહાપુરુષોએ આપણને એક જ આદેશ આપ્યો છે કે માન મૂકો. ચલે તો पांव से चींटी को भी बचा के चले, चले तो पांव से चींटी को भी बचा के चले, उसी ने खाई है ठोकर जो सर उठा के चले. ઘમંડથી માણસ ચાલતો હોય એને ઠોકર વાગે. રસ્તામાં મોટો 50 મણનો પથ્થર પડ્યો હોય પણ એને દેખાય નહીં. ચાલવાની ના નથી, નીચે નજર રાખીને ચાલો. ભગવાન અને સંતની કૃપાનો અને ઉપકારનો વિચાર કરો કે હું ચાલી શકું છું કે દોડી શકું છું કે કંઈ પણ નાની મોટી ક્રિયા કરી શકું છું અથવા લાખો કરોડ રૂપિયા કમાઈ શકું છું. એની પાછળનું એક જ કારણ કે ભગવાનની કૃપા મારા ઉપર છે. ભગવાને મને બુદ્ધિ આપી છે. આ શરીરમાં ભગવાન જેવું તત્વ છે એટલા માટે જોઈ શકું છું, બોલી શકું છું, સાંભળી શકું છું, વિચારી શકું છું. આ વિચાર હોવો જોઈએ. ચલે તો પાંવ સે ચીંટી કો ભી બચા કે ચલે. મહારાજે શબ્દો વાપર્યા કે ભગવાનનો ગરીબમાં ગરીબ હરિભક્તો હોય એના પણ દાસાનું દાસ થઈને રહેવું, એને તો આપણે ગણતા જ નથી, એને તો ઠેબે ચડાવીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ ધૂળા ભગતનો મહિમા સમજો તો પછી હું માનું કે તમે મારો મહિમા સમજ્યા છો. યોગી બાપાએ કહ્યું કે સત્સંગમાં આવ્યાને 40 વર્ષ થયા તો પણ થાથા થાબડા જેવાનો પણ અભાવ કે અવગુણ મને નથી આવ્યો. આપણને કોઈનો પણ અભાવ કે અવગુણ આવે છે અને ભગવાન અને સંત આપણા સાધના માર્ગમાં ગૌણ ક્યારે બની જાય છે, ક્યારે એનું વિસ્મરણ થાય છે, જ્યારે આપણને આપણા સાધનનું બળ અને સાધનનું અભિમાન ઊભું થાય છે, ત્યારે આપણને એનો અભાવ પણ આવે છે, અવગુણ પણ આવે છે, એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના પણ થાય છે. માન, કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. જેટલા જેટલા નિર્માણીપણે સેવા કરી, ભક્તિ કરી, સત્સંગ કર્યો, આજ્ઞા પાળી, એના પર સંત અને ભગવાનનો રાજીપો થયો છે. દાદા ખાચર 12 ગામના ધણી હતા, રાજા કહેવાય. એના દરબારમાં મહારાજનો ઉતરો, તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ મહારાજના ચરણમાં કર્યું હતું, પણ લેશ માત્ર પણ માન નથી રાખ્યું. મહારાજ રહેતા એટલે હરિભક્તોના સંગો આવે, સત્સંગી આવે, ભાઈ આવે, 500 સાધુ ત્યાં પડ્યા પાથરા રહે. દેહે કરીને કંઈક ને કંઈક સ્વભાવ પ્રકૃતિ દરેકમાં હોય, પણ કોઈના સામું એ સ્વભાવ પ્રકૃતિ દોષોને જોયા જ નથી. બ્રહ્મની મૂર્તિ માની છે. એ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે માન મૂકી દઈએ ત્યારે. જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ શીદમાન. જે આપણા ઈષ્ટ આરાધ્ય દેવ છે, ભગવાન પોતે નિર્માની હોય તો આપણે શા માટે માન રાખવું જોઈએ?
પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે માન એક છે અને એને મેળવવા માટે હજારો છે. માન એક જ છે, પણ એને લેવાવાળા, મેળવવાવાળા લાખોની સંખ્યામાં છે. આપણું નામ કેમ ન બોલાણું? તરત વિચાર આવે. આટલા વર્ષોથી હું સંચાલક તરીકે, નિર્દેશક તરીકે સત્સંગ મંડળમાં સેવા કરું છું અને પેલો ગઈકાલનો આવેલો છે એને આગળ બોલાવ્યો, એનું નામ પહેલા બોલ્યા. આ વિચાર આપણને આવી જાય છે. આપણા સાધના અને સત્સંગના અને ભક્તપણાના પાયામાં બહુ મોટી ખોટ છે. યોગી બાપા કહેતા કે બધાના ગુણગાન ગાય અને બધાને આગળ વધારો, એમાં હું બહુ રાજી. બધાનું સન્માન કરો, બધાના હારતોરા કરો, એમાં હું રાજી. સત્પુરુષને લેશ માત્ર પણ માન નથી. ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરતા કે પકડ કર इश्क के जाड़ू सफा कर हिज्र ए दिल को दुई की धूल को लेकर मुसल्ले पर उड़ाता जा. मुसल्ला छोड़ तस्वीर तोड़ किताबें डाल पानी में पकड़ तू दस्त फरिश्तों का गुलाम उनका कहाता जा. अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा. जलाकर बस नुमाई की તમારું અસ્તિત્વ મિટાવી દો. તમે કોઠારી, ભંડારી, પૂજારી, ટ્રસ્ટી, નિરીક્ષક, સંચાલક છે બધું ભૂલી જાઓ. સૌથી પહેલો વિચાર એ કરો કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા ભગવાન છે, એનો હું ઉપાસક છું, એનો હું દાસ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આપણા અસ્તિત્વને બાળી નાખવાનું છે, અસ્તિત્વને મિટાવી દેવાનું છે. જ્યાં સુધી હુંકારના હાડકાનો ખટારો ભરીને આપણે મંદિરના પગથિયા ચડી ગર્ભગૃહ સુધી જઈએ ને ત્યાં સુધી ભગવાનનું દર્શન આપણને ન થાય. અહંકારના પડદા હટાવો, ઘમંડના પડદા હટાવો, રાગ દ્વેષ ઈર્ષાના પડદા હટાવો. આપણા મંદિરો, મોટા મોટા મંદિરો, હરિમંદિરો જુઓ, પગથિયાથી માંડીને શિખર સુધી ને ધજા સુધી ને કળશ સુધી દરેક વસ્તુમાં રહેલી આધ્યાત્મિકતા છે. મંદિરમાં પડદાની શા માટે જરૂર? નગારા ઝાલરની શા માટે જરૂર? પગથિયાની શા જરૂર? ધજાની, કળશની, શિખરની, કાંગરાની શા માટે જરૂર છે? દીવા અગરબત્તીની શું જરૂર છે? એમાં પણ આધ્યાત્મિકતા છે. બપોરના ઠાકોરજીને થાળ આવે એટલે પડદા પડે ને ઠાકોરજીને થાળ ધરે. રાતના પોઢવા માટે જાય તો પડદા પડી જાય. બપોરના આપણે દર્શન કરવા માટેનો નિયમ હોય, 10 મિનિટ મોડા પડ્યા અને ઠાકોરજીને થાળ આવ્યો હોય તો પડદા પડેલા હોય, એટલે આપણે પડદાની બરાબર અડોઅડ ઊભા હોઈએ તો પણ આપણને અંદર રહેલા ઠાકોરજીના દર્શન નથી થતા, કારણ કે વચ્ચે પડદો છે. એ પડદો હટી જાય તો પછી આપણને દર્શન થાય. લંકાના મેદાનમાં રામ અને રાવણ એક જ યુદ્ધ ક્ષેત્રમાં આવી ગયા હતા, સામ સામા હતા, છતાં પણ વિભીષણને રામમાં ભગવાનના દર્શન થયા. પરંતુ બુદ્ધિશાળી, 4 વેદનો પ્રકાંડ વિદ્વાન અને બ્રાહ્મણ જ્ઞાતિએ કહેવાય એવા રાવણને રામની અંદર ભગવાનના દર્શન ન થયા, કારણ કે એની આંખની આગળ પડદો હતો. પેલો તો પડદો આપણને દેખાય કે કપડાનો છે, રેશમનો છે, મુલાયમ કપડાનો છે, પણ આપણે આદિ અનાદિ કાળથી આપણી આંખની આગળ પડદા, અહંકારના પડદા લઈને ઊભા છીએ. ભગવાન આપણી સામે ઊભા હોય, ગુણાતીત સ્વરૂપે મનુષ્ય રૂપમાં બિરાજમાન હોય તો પણ એની અંદર ભગવાનનું આપણને દર્શન નથી થતું. એટલા માટે પડદો હટાવવાની જરૂર છે. માયાનો પડદો છે. માન, મમતા, મોહ, ઈર્ષા, અભિમાન ચાલ્યું જાય, પડદો હટી જાય તો ભગવાનના દર્શન થાય. પડદામાં રાખમાં પ્રભુજી, પૂજારી તારા પ્રભુજીને પડદામાં રાખમાં. ભગવાનને પડદામાં રાખ્યા, આપણે રાખ્યા છે, એટલે ભગવાનના દર્શન નથી થતા. પડદો હટાવવાની જરૂર છે.
માન મૂકવાની જરૂર છે. આ ગુણાતી સંતવરીઓ એની મહાનતા મહારાજે વચનામૃતમાં ગાઈ છે કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની ઈચ્છાને આજ્ઞાથી સૂર્યચંદ્ર તપે છે, જેની આજ્ઞાથી ધરતી સ્થિર રહી છે, અને પાળ વગરનો સમુદ્ર પોતાની મર્યાદા લોપતો નથી, એવા સંત સમર્થ તો પણ તુચ્છ એવા જીવના માન અપમાન સહન કરે છે. એ જ એમની મોટાઈ છે ને એટલા માટે ભગવાન એમની પાસે છે. જબ મય થા તબ હરી નહીં, અબ હરી હૈ મય નાહી, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. આપણા હૃદયમાં કાં તો ભગવાન રહે કાં તો અહંકાર રહે. આ પ્રેમ ગલી જેવું આપણું હૃદય છે. ભગવાનને રાખવા હોય, આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો માન મૂકવું પડશે, મૂકવું પડશે, મૂકવું પડશે, દાસના દાસ થવું પડશે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.